હમણાં 1-2 દિવસ પહેલા સુરતનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં એવું હતું કે રસ્તા પર બિનવારસી બાઇક પડ્યું હતું. ત્યારે કોઈએ વિડીયો બનાવ્યો અને એ વિડીયોમાં પાછળ અવાજ આવતો હતો કે આ બાઇક કોનું છે, શું છે ખબર નહીં. તે બાઇક ચેક કરતા તેમાંથી 2.5 લાખ જેટલી રોકડ રકમ નીકળી હતી. પરંતુ હવે સીન એવો થયો કે આ બાઇક મામલે કતારગામ પોલીસે બાઇક માલિકને શોધી કાઢ્યો અને તેને તમામ મુદ્દામાલ પરત કર્યો. અત્યાર સુધી આવો જ સીન ચાલતો હતો, પણ ટ્વિસ્ટ તો હવે છે. હકીકતમાં પોલીસે જેને પૈસા પરત આપ્યા તે પોતે જ ચોર હતો. વાત એમ છે કે સોશિયલ મીડિયામાં આ વિડીયો ફર્યો અને એક ઘરના માલિકે જોયો. ત્યારે તેઓને જાણ થઈ કે આ ભાઈ તો આપણા ભાડુઆત છે. પછી મકાન માલિકે પોતાના જ ઘરમાં તપાસ કરી તો ખબર પડી કે એમના જ ઘરમાંથી ચોરી થઈ છે. પણ પોલીસે જેને મુદ્દામાલ પરત કર્યો એ ભાઈ પોતે જ ચોર હતો. આ ચોરે એવી કહાની બનાવી હતી કે તેમને 4 રસ્તા પર ચક્કર આવ્યા અને મેડિકલ સ્ટોર શોધવા ગયો. દવાની લાયમાં તેમને ખ્યાલ ન રહ્યો કે બાઇક ક્યાં છે અને રૂપિયા દીકરીની ફી ભરવા માટે લાવ્યો હતો, વગેરે વગેરે. પોલીસ પણ તેમની વાતમાં આવી ગઈ. 2.5 લાખ જેટલી માતબર રકમ જોયા જાણ્યા વિના જ તેને પધરાવી દીધી. હાલ આ ઘટનાએ પોલીસ તંત્ર સામે ઘણા સવાલ ઊભા કર્યા છે.